મારી જાતને પ્રિય હું મારી જાત માટે કંઈ પણ કરી શકું છું. હું મારી જાતને ખૂબ પ્રેમ કરું છું. એટલે જ મારી જાત મને દરેક પરિસ્થિતિમાં એક અનોખો સાથ આપ્યો છે. જે સાથ મને કોઈ ન આપી શકે તે સાથ મને મારી જાતે આપ્યો છે. હું જન્મથી જ અલગ તરી આવું એવી વ્યક્તિ છું. કેમ કે ભગવાને મને અલગ ઘડી, એટલે જ હું અલગ કરી શકું છું. તેનો મને આનંદ છે. નાનપણથી લઈ અત્યાર સુધી ખુશ રહેવાની જે મારામાં કળા છે તે મને ખૂબ જ ગમે છે. તેના માટે હું મારી જાતને શાબાશી આપું છું. કેમ કે પરિસ્થિતિ ગમે તેવી હોય, ખુશી ગોતી લેવી એ મારું કામ. હા, થોડું અઘરું છે. એ મારું કામ પણ મને ગમે છે. એ મારું કામ હંમેશા નાની મોટી મુશ્કેલીઓમાં નાખીને મોટી શીખ આપી જાય છે. મારી જાત માને તેનો મને આનંદ છે. અત્યાર સુધી મારી જાત મને ખૂબ જ સાચવી છે. તે માટે હું મારી જાતને ખૂબ જ પ્રેમ કરું છું. મારી જાત સાથે કોઈ અન્યાય થાય એ મને મંજૂર નથી. કેમ કે હું કોઈ સાથે અને કોઈની જાત સાથે અન્યાય થાય એવું કરતી નથી. ગમે તે પરિસ્થિતિમાં આગળ વધવું એ મારું કામ છે. એમાંય પાછી લખવાની કળા તો સૌથી સુંદર છે. મારી પાસે આ કળા આવી ત્યારથી હું મારી જાતને ખૂબ પ્રેમ કરું છું. મારી જાત માટે હું કંઈ પણ કરી શકું એમ છું. તને વચન દઉં છું, આ મારી જિંદગીમાં કવિશા હંમેશા હું તને ખુશ રાખવાની કોશિશ કરીશ અને તારા હિતમાં હશે તે હું પહેલા વિચારીશ. કોઈ વ્યક્તિ સાથેના ખરાબ અનુભવમાં પણ તે મને ખૂબ સાચવી છે. તારાથી મને ઘણી હિંમત મળી છે. તને અવારનવાર કંઈકનું કંઈક નવું નવું મળતું રહે તેવી મહાદેવને પ્રાર્થના કરીશ. અને જ્યારથી મારી જાત સાથે મેં મહાદેવને રાખ્યા ત્યારથી મને કોઈ જાતનું દુઃખ પણ નથી લાગતું. તેનાથી પણ મને આનંદ મળ્યો છે. હવે હું મારી જાત સાથે બહુ ખુશ છું. મારી જાત, પ્રકૃતિ અને લખાણ આ ત્રણ અહેસાસથી મને ખૂબ લગાવ છે. મારી જાતને એક વચન આપું છું. જ્યારથી મેં આકર્ષણના નિયમ પ્રમાણે જીવવાનું ચાલુ કર્યું ત્યારથી હું ખુદને બદલવાની કોશિશ કરું છું. એટલે મને મારી દુનિયા બદલાયેલી લાગે છે. જેનાથી હું દુનિયામાં બધા સાથે પ્રેમથી રહી શકું અને મને જે મળ્યું છે તે હું લોકોને આપી શકું એવી ભાવના સાથે હું મારી જાતને ખૂબ પ્રેમ કરું છું. કેમ કે જ્ઞાન બાંટવાથી જ્ઞાન વધે છે એવું મેં સાંભળ્યું છે. એટલે મારી પાસે જે જ્ઞાન છે તે હું લોકોને આપીશ તો મારી પાસે ઓચિંતાનું વધી જશે અને મને એનો આનંદ કંઈક અલગ હશે. એટલે લોકોને ખુશ કરવાથી મને ખુશી મળે છે. એટલે હું મારા માટે લોકોને ખુશ કરું છું. જો કે જ્યારથી પોતાના માટે કંઈક કરી બતાવવાની ઈચ્છા છે ત્યારથી મેં વિચાર્યું છે કે હું કંઈક હાસિલ કરીને રહીશ. એના માટે હું કોઈ પણ પરિસ્થિતિ હોય રોજ મેડિટેશન એટલે કે ધ્યાન કરું છું. જેનાથી મારી અંદર ઉદ્ધવતા શબ્દની લાગણી પણ વહી જાય છે. કવિતામાં અથવા તો વાર્તામાં હું પોતે અનુભવેલી વાત જ લખું છું. એટલે પોતાને કહું છું કે કંઈ પણ પરિસ્થિતિ આવે તેને હું નુકસાન નહીં થવા દઉં. હું મારી જાતને ખૂબ પ્રેમ કરું છું. કવિશાએ જેમ આ પત્ર લખ્યો છે તેમ તમે પણ જાતને લખી શકો. પછી કોમેન્ટમાં કરજો કે શું ફીલ થાય છે. Bro, my bike broke down again. I'm standing 2 feet away.
વ્યવસ્થિત ઊભી રહી.